વાપી મામલતદાર કચેરીમાં એસીબીનો ધમાકેદાર છાપો। લાયસન્સી પિટિશનર આશીષભાઈ નરેન્દ્રભાઈ પટેલને ₹11,000 ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગે હાથ પકડી પાડ્યા છે। વિશેષ બાબત એ છે કે આરોપી સોલવંશી દાખલા માટે લાંચ માંગી રહ્યો હતો, જ્યારે આ કામગીરી માટેની નિર્ધારિત સરકાર ફી માત્ર ₹20 છે। આ કિસ્સો સાબિત કરે છે કે કેટલીક જગ્યાએ સામાન્ય નાગરિક પાસેથી પાઈ માટે લાંચ લેવામાં આવે છે। આ ઝડપી અને સફળ કાર્યવાહી પાછળ છે એસીબી સુરત એકમની સુંદર યોજના। અધિકારી શ્રી જે.આર. ગામિતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સુપરવિઝન અધિકારી શ્રી આર.આર. ચૌધરીએ ટ્રેપ ગોઠવી અને ઘટના સ્થળે કાર્યવાહી કરી। આ ઘટના એક સ્પષ્ટ સંદેશ આપે છે, હવે ભ્રષ્ટાચાર છુપાઈ નહીં શકે। ન્યાય પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનતો જાય છે અને ભ્રષ્ટ તંત્ર માટે હવે જગ્યા નથી।